સંસારી જીવના ભાવ મરણો તારવા કરુણા કરી સરિતા વહ વિશુદાતણી પ્રભુ વીરતે સંજીવની શોષાતી દેખી શરિતને કરુણાભિના હૃદયે કરી મુનિકુંદ સંજીવની સમય પ્રાપ્ત તણે ભાજન ભરી કુંદ કુંદ રચ્યું શાસ્ત્ર સાથિયા અમૃતે પુર્યા ગ્રંથાધિરાજ તારામાં ભાવો બ્રહ્માંડના ભર્યા અહો વાણી તારી પ્રશમ રસભા વે નિતરતી મુમુક્ષુને પાતી અમૃત રસ અંજલિ ભરી ભરી અનાદિની મૂર્છા વિશતણી ત્વરાથી ઉતરતી વિભાવે તીઠંભે સ્વરૂપ ભણી દોડે પરિણતિ તુષે નિશ્ચય ગ્રંથ ભંગ સગરા વ્યવહારના ભેદવા તું પ્રજ્ઞાશિણી જ્ઞાનને ઉદયની સંદેશહો છેદવા સાથી સાધકનો તુબાનો જગનો સંદેશ મહાવીરનો વિશ્રામો ભવક્લાંતના હૃદયનો તું પંથમો ટીતણો શૂન્યેતને રશની બાંધ શિથિલતાય જાણીતને હૃદય જ્ઞાની તણા જણાય તું રૂચતા જગતની રુચિયારસે સૌ તું રીઝતા શકલ જ્ઞાયક દેવ રીઝે બનાવો પત્ર કુંદનના રત્નોના અક્ષરો લખી તથાપિ કુંદ સૂત્રોના અંકાએ મૂલ્યના કદી તથાપિ કાનવાણીના અંકાએ મૂલ્યના કદી નમો રેંગટણં નમો શિઢણં નમો અયર્ણં નમો વજ્રણં નમો લોય શવ શ્રવણં ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ સિદ્ધા મંગલમ શાહુ મંગલમ કેવલી પંતો ધમો મંગલમ ચત્તારી લોકોટમાં અરિહંતા લોકોટમાં સિદ્ધા લોકોટમાં શાહુ લોકોટમાં કેવલી પંતો ધમો લોકોટમાં ચત્તારી શરણ ભોજામી અરિહંતે શરણ ભોજામી સિદ્ધે શરણ ભોજામી શાહુ શરણ ભોજામી કેવલી પંતો ધમો શરણ ભોજામી ઓમ નમો અરિહંતાણમ. સમયસર ગ્રંથાધિરાજ આપણે 128 થી 29 નંબરની ગાથા ચાલી રહી છે, તો 128 અને 29 નું હરિગીત જોઈ લઈ પહેલા. કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે. એટલે કે જ્ઞાનીના બધા ભાવો કેવા હોય છે? જ્ઞાનમય જ હોય છે. અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય ભાવ જ ઉત્પન્ન થાય છે. એટલે અજ્ઞાનીના બધા ભાવ કહેવાય અજ્ઞાનમય જ હોય છે. એમાં આપણે ગઈકાલે છેલ્લે શ્રીમદજીનું વાક્ય લીધું હતું, એટલે કે ગાથા હતી, આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાણ, ગુરુ આજ્ઞા સમ પથ્યની, ઔષધ વિચાર ધ્યાન. આત્મસિદ્ધિની વાત છે.
આપણે એનો પણ સ્વાધ્યાય થઈ ગયો છે, આપણા પ્લે લિસ્ટમાં સ્વાધ્યાય પણ છે. તો આત્મભ્રાંતિ સમ રોગ નહીં, એટલે કે ભગવાન આત્મા એ રાગવાળો, પુણ્યવાળો, પાપવાળો એ ભ્રાંતિ છે. એ આત્મભ્રાંતિ એ સમ રોગ નહીં. અને સદગુરુ વૈદ્ય જાણ, ગુરુ આજ્ઞા સમ પથ્ય નહીં ને ઔષધ વિચાર ધ્યાન. એટલે કે આત્મા આનંદમય એનો વિચાર કરવો, એનું ચિંતન કરવું, એનું મંથન કરવું અને એની અંદર એકાગ્રતા કરવી, એ ઔષધ છે. એ અજ્ઞાનનો નાશ કરવાનો એ દવા કીધી. પોતાના સ્વભાવની અંદર સ્થિર થવું, પોતાના સ્વભાવનો સ્વરૂપનો વિચાર કરવો, એની અંદર લીન થવું, એની અંદર એકાગ્રતા કરવી, એની અંદર રમવું, ચરવું, જમવું, એ અજ્ઞાનનો નાશ કરવાવાળું છે. અને છેલ્લે લીધું હતું પ્રચાર અને પ્રસાર. તો ખરેખર પ્રચાર અને પ્રસાર ક્યાં છે? કે પોતાનો જે સ્વભાવ આનંદમય, વિતરાગમય છે, એ વિતરાગ સ્વરૂપની પર્યાય પ્રગટ થાય, એટલે કે સ્વભાવની રચના થાય. એટલે કે પર્યાય દ્રવ્યમય, કે જેવું દ્રવ્ય છે તેવી પર્યાય થઈ જાય. ત્યાં દ્રવ્ય અને પર્યાયની સંધિ, દ્રવ્ય અને પર્યાયનું એકમેકપણું, એટલે કે પોતાના સ્વભાવના લક્ષ્ય જે વિતરાગ સ્વરૂપની પર્યાય પ્રગટ થાય, એ જ આપણો પ્રસાર છે અને એ જ આપણો પ્રચાર છે. ને આપણે શેનો પ્રચાર કરી, શેનો પ્રસાર કરી? થોડોક સયોક્ષમ જ્ઞાન હોય એનો પ્રસાર કરી, એનો પ્રચાર કરી, અથવા તો કોઈ આપણે દાન આપ્યું હોય અને જો બોર્ડ ઉપર ન લખાણું હોય જીન મંદિરમાં, તો મેનેજરને કહી, કેટલા લોકોને કહી, અથવા નામ લખવાની ભૂલ થઈ હોય તો ખોટી જગ્યાએ પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. જો ક્યાંય તકતી ન લખવાની, ક્યાંય નામ ન લખવાનું હોય તો દાન દેવાવાળા કેટલા નીકળે? બહુ જ ઓછા નીકળે છે. વાસ્તવમાં પોતાના સ્વભાવને શુદ્ધતાનું દાન, પોતાની પર્યાય શુદ્ધતાની પર્યાયનું દાન દેવું એ જ દાન છે. પોતાના સ્વભાવની દયા કરવી એ જ સાચી દયા છે. એટલે કે પોતાના સ્વભાવનો સ્વીકાર કરવો. અહીંયા તો કહે છે કે ભલે રાગ શુભ હોય કે અશુભ હોય, પણ એ રાગ મારી ચીજ છે, એને પોતાના ભગવાન આત્માનો અનાદર કર્યો. પોતાનો ભગવાન આત્મા જે વિતરાગ મૂર્તિ સ્વરૂપ છે, જીન સ્વરૂપ છે, એનો અનાદર કરી દીધો. અને પોતાના સ્વરૂપનો, વસ્તુ સ્વરૂપનો અનાદર કરવાથી જો એ વખતે આયુનો અપકર્ષણકાર પડી ગયો તો તું ક્યાં જઈને પટકાઈશ એને તને ખ્યાલ નહીં આવે. તો કે પોતાના જીન સ્વરૂપનો અનાદર કરી દીધો, એ ભ્રાંતિ થઈ કે રાગ મારી ચીજ છે, એ ભ્રાંતિ થઈ અને એ મોટામાં મોટો રોગ થયો. અહીંયા તો કે છે જ્ઞાનીની અજ્ઞાનીની. વાસ્તવમાં તો અજ્ઞાનમય ભાવમાંથી, એટલે કે અજ્ઞાનીના, પહેલા જ્ઞાનીની વાત કરો, અજ્ઞાનીની વાત કરી. ગાથાની અંદર પહેલા શું કીધું? વરી જ્ઞાનમય કો ભાવમાંથી જ્ઞાન ભાવ જ ઉપજે, તે કારણે જ્ઞાની ટણા સૌ ભાવ જ્ઞાનમય ખરે. તો પહેલા જ્ઞાનીની વાત, પછી અજ્ઞાનીની ગાથા, હરિગીત આવ્યું. તો વાસ્તવમાં અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનીને બધા ભાવ કેવા છે? અજ્ઞાનમય જ હોય છે. અને જ્ઞાનમય ભાવમાંથી જે કોઈ પણ ભાવ થાય છે, પછી એ રાગના પણ હોય, રૌદ્ર ધ્યાનના પણ પરિણામ આવે, આર્ત ધ્યાનના પણ પરિણામ આવે, પરંતુ એ જ્ઞાનમય ભાવને ઓળંગતા નથી, ઉલ્લંઘતા નથી. જેને પંચમ ગુણસ્થાનમાં ધર્મીને રૌદ્ર ધ્યાન હોય છે, 5મા ગુણસ્થાન સુધી હોય છે, 6ઠા ગુણસ્થાન સુધી આર્ત ધ્યાન હોય છે, પ્રમાદ હોય છે, પરંતુ એ ધર્મી જીવ એ જ્ઞાનમય ભાવને ઓળંગતા નથી. એને માત્ર એનો જાણનાર રહેશે. આપણો ભગવાન આત્મા જે જ્ઞાતા, દ્રષ્ટા અને વિતરાગ સ્વરૂપ છે, એનું જ્ઞાન જેને થયું, એવો ધર્મી જે વિતરાગી પુરુષ છે, એના બધા ભાવ જ્ઞાનમય, આનંદમય, વિતરાગમય હોય છે. રાગ આવે છે એને ભૂમિકા અનુસાર, 4થા ગુણસ્થાને આવે, 5મ ગુણસ્થાને, 6ઠા ગુણસ્થાને, બુદ્ધિપૂર્વકના, અબુદ્ધિપૂર્વકના તો 10 સુધી કીધા. તો એ રાગ આવે છે તો એને પણ એ જાણે છે.
પોતાના જ્ઞાનમાં રહીને એને પર તરીકે જાણે, એને જ્ઞેય છે, એને જાણે છે, એ પર તરીકે જાણે, પોતાના જ્ઞાનમાં રહીને. જેવી રીતે આપણને કોઈ બાર પર ચીજ દેખાતી હોય, જણાતી હોય, દેખાય એટલે જણાવું, આંખથી દેખાય એની વાત નથી, ખરેખર આંખથી તો દેખાતું જ નથી, ચક્ષુથી દેખાતું નથી, ચક્ષુ તો નિમિત્ત છે ખાલી, તો પછી ચશ્માથી તો ઘણી દૂરની વાત રહી ગઈ. અહીં કે છે જ્ઞાનમાં જે જણાય છે, આપણે વારંવાર એક્ઝામ્પલ થાંભલાનું આપીશું, તો એ થાંભલો જણાય છે એ પરચિત છે, પરજ્ઞેય છે. ખરેખર થાંભલો જણાતો નથી, એ સંબંધીનું જ્ઞાન જણાય છે, અને એ જ્ઞાનમાં રહીને જણાય છે. એ જ્ઞાન પોતાની મર્યાદાને ઉલ્લંઘન કરતું નથી. જો જ્ઞાન થાંભલામાં જાય તો થાંભલો ચેતન બની જાય ને આત્મા જડ બની જાય. માટે જ્ઞાન ક્યારે પરજ્ઞેય નિષ્ઠ બનતું નથી. તો કે અહીં એ જ વાત કરે છે, જ્ઞાન પોતાના જ્ઞાનમાં રહીને પર તરીકેની જાણે છે. રાગ તો આવે ભૂમિકા અનુસાર જ્ઞાનીને પણ, દેવગુરુ શાસ્ત્રનો વિનય કરે, એની ભક્તિ કરે, એની વંદના કરે, આવે, પણ એ રાગને પણ પોતાના જ્ઞાનમાં રહીને પૃથક જાણે છે. એ રાગને પણ પોતાના જ્ઞાનમાં રહીને તે પૃથક જાણે છે. અજ્ઞાની રાગને પ્રગટ કરી, એની જગ્યાએ અજ્ઞાની શું કરે? રાગને પ્રગટ કરે, એની અંદર એકત્વ કરે, મમત્વ કરે, કર્તૃત્વ કરે છે. અને એ અજ્ઞાની રાગને પ્રગટ કરીને અજ્ઞાનમય ભાવ એ માને છે, એ રાગને પોતાનો માને છે. રાગ એનો નથી, ત્રણ કાર્ય એનો નહીં થાય, પણ અજ્ઞાની અજ્ઞાન દશામાં એને પોતાનો માને છે. માને છે એમાં ઘણું વજન આવે. જો પોતે ખાલી એક દિશા બદલે, જો ફરે તો બને, તો આ કરવો, અંદર આનંદનો જે નાદ છે એના તરફ નજર કરવી, આ કરવા જેવું છે. આ પર્યાયમાં એ સાર્થક કરવા જેવું, જેના તરફ આપણે અનાદિકાળથી ક્યારે પણ દ્રષ્ટિ કરી નથી, એટલા માટે એને અપૂર્વ કીધી, પૂર્વે ક્યારેય કરી નથી. એના ઉપર દ્રષ્ટિ કરી, એનું લક્ષ્ય કરી, એનો આશ્રય કરીને સ્વભાવની રચના પર્યાયમાં કરવી, વિતરાગ દશા પ્રગટ કરવી, એ જ કરવા જેવું કાર્ય છે. અહીં એની જગ્યાએ આપણે બહારની વૈભવમાં, સંયોગો આદિમાં એટલા બધા રેચા પેચા રહેશી કે આત્માનો વિચાર કરવાનો સમય પણ મળતો નથી. સમય મળશે, ચિંતન કરશું, મનન કરશું, તો નિર્ણય કરશું, ને નિર્ણય થશે તો પ્રતીતિ થશે, અને પ્રતીતિ થશે તો અંદર સ્થિર થશું. એની જગ્યાએ આપણે શું કરી? બહારના ગ્રસ્ત દશા હોય, ધંધા રોજગાર આદિ, દુકાન આદિ ચલાવતા હોય. અહીં એમ કે દુકાન કોઈ ચલાવી શકતું જ નથી, દુકાન કોઈ ચલાવી શકતું નથી. એમ થાય, કેમ હું ન ચલાવી શકું? હું હોય તો જ ગ્રાહકો બધા વ્યવસ્થિત સચવાય. એ સમયે એ પર્યાયનું એ જ રીતે પરિણમન થવાનું હતું. તું એમ માને કે મારે કારણે થયું, એ તારો આત્મભ્રાંતિ. એટલે જ માટે કીધું આત્મભ્રાંતિ સમ રોગ નહીં. દુકાન કોઈ ચલાવી શકતું નથી. ભગવાન આત્મા તો શુદ્ધ સ્વરૂપી છે. એની દ્રષ્ટિ થવાથી જે કોઈ ભાવ આવે, રાગ દ્વેષ આદિ વિકારના પરિણામ ભૂમિકા અનુસાર આદિના આવે, એનો એક જ્ઞાની જ્ઞાતા દ્રષ્ટા રહેશે. જ્ઞાનમાં રહીને તેને પર તરીકે જાણે છે. દુકાન ચાલતી હોય, જો શ્રીમદ રાજચંદ્રજી દુકાન ઉપર પણ બેઠેલા, પૂજ્ય ગુરુદેવશ્રી પણ દુકાન ઉપર બેઠેલા. ત્યારે તો નાની ઉંમર હતી, પૂર્વના સંસ્કારો હતા ને, આત્માની અનુભૂતિ તો પછી થઈ. પરંતુ શ્રીમદ રાજચંદ્રજી નાની ઉંમરે સમ્યક દર્શન પ્રાપ્ત થયું હતું. 8 વર્ષની ઉંમરે આપણે સમ્યક દર્શન પ્રાપ્ત કરી શકીએ એવી લાયકાત પડેલી છે. જેવી રીતે 12માનો કોઈ છોકરો 12માની એક્ઝામ આપીને પાસ થયો, પછી એને કોલેજમાં જવાની લાયકાત તો થઈ ગઈ, પરંતુ એ કોલેજમાં ક્યારે જઈ શકશે? કે એમાં જઈને એડમિશન લેશે તો. એમ આપણને પણ
કેવળ જ્ઞાન પ્રાપ્ત કરવાની આપણી અંદર તાકાત છે. આપણા ગર્ભની અંદર અનંતી આત્માની અંદર અનંતી કેવળ જ્ઞાનની પર્યાય પ્રગટ થવાની લાયકાત પડી. પરંતુ ક્યારે? કે જો તે સ્વનું લક્ષ્ય કર્યું, શુદ્ધિની ઉત્પત્તિ કરી અને વિશેષ પુરુષાર્થ પૂર્વક શુદ્ધિની પૂર્ણતા કરી, તો એવી અનંતી કેવળ જ્ઞાનની પર્યાય આત્મામાંથી નીકળશે. છતાં પણ એમાં કોઈ ઉણપ નહીં આવે. પરંતુ એની જગ્યાએ આપણે આત્માને ઓછો, અધિક અને વિપરીત માનીશું. તો કે જે કોઈ ભાવ આવે છે રાગ આદિના, એના આપણે જ્ઞાતા દ્રષ્ટા રહેશે. દુકાન ચાલતી હોય ગ્રસ્ત દશામાં, તો પણ એનો જ્ઞાતા દ્રષ્ટા છે. હું દુકાન ચલાવું છું, હું નોકરોને બરાબર સાચવી શકું છું અને મારે કારણે એ બધાના ઘર નભે છે, એવું જ્ઞાની જીવ માનતા નથી. અને અજ્ઞાની એમાં ને એમાં રચ્યા પૈચા રહેશે, માન મદમાં. મારે કારણે અહીંયા અહમપણું થઈ ગયું, જ્યાં સ્વમાં કરવાનું હતું. માટે આ રોગ છે, આત્મભ્રાંતિ છે. ગાથાની અંદર આવે છે 17મી ગાથામાં, 17-18 ગાથામાં જીવ રાજાની વાત છે. અહીં રાજતે શોભતે ઈતિ રાજા, એટલે પોતાના આનંદ સ્વરૂપમાં શોભે એ રાજા છે. રાગમાં શોભે એ રાજા નથી, એ અરાજા કીધો. ને આપણે રાગમાં જ શોભી, પોતાના સ્વરૂપમાં સ્થિર થાય એ રાજા છે. અને એની પ્રજા કેવી હોય? ધર્મમય હોય. અનંત ગુણો એની પ્રજા છે, જે પણ શુદ્ધ છે. ભાવ કરે છે એને આવે ભૂમિકા અનુસાર રાગ દ્વેષ આદિ વિકાર ભાવ, પણ એ બધા જ્ઞાનમયનું ઉલ્લંઘન કરતા નથી. જ્ઞાનીના કોઈ પણ ભાવ થાય એ બધા જ્ઞાનમયતાનું ઉલ્લંઘન કરતા નથી. પછી ભલે ને તે વિષય કસાયના, વિષય વાસનાના ભાવ આવે, પણ એ પરભાવ એનું એ જ્ઞાન કરે છે પર જ્ઞેય તરીકે, એમાં જોડાતા નથી. એ સમયે પણ એને સહજપૂર્વક, એટલે કે સમ્યક પ્રકારે વિવેકપૂર્વક એ બેજ્ઞાન વર્તે છે. એ ક્યારેય પોતાના જ્ઞાનમય ભાવને ઉલ્લંઘતા નથી. ગમે તે આવે, આર્ત ધ્યાનના આવે, રૌદ્ર ધ્યાનના આવે, પણ પોતાના ધ્યાનમય, એટલે કે એનું એ જ્ઞાન કરે. એ હું રુદ્ર ધ્યાનનો, એટલે કે રૌદ્ર ધ્યાનનો હું કરતા છું, એ મારી ચીજ છે એમ માનતા નથી. એને જ્ઞાતા દ્રષ્ટા રહીને જાણે છે. જ્ઞાનમય થાય છે, તેથી જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય જ હોય છે. ધર્મીને બધા ભાવ જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, સત્તામય, પ્રભુતામય, વિભૂતામય શુદ્ધ ભાવ જ એને ઉત્પન્ન થાય છે. ભાવાર્થની અંદર કહે છે આચાર્ય ભગવાન, જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતા જુદી જાતનું છે. જો આપણે આગળ પણ સંક્ષિપ્તમાં લીધું ને, બંનેની ક્રિયા એક સરખી દેખાય, પરંતુ પરિણમનમાં ફરક છે. પરિણમન એનું જુદી જાતનું છે. જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતા જુદી જ જાતનું છે. જ્ઞાની છે, ધર્મી છે, એની દ્રષ્ટિ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ ઉપર પડી છે. એને રાગ દ્વેષ આદિ થાય છે, પરંતુ એના તરફ દ્રષ્ટિ નથી, એ તરફ લક્ષ નથી. જ્ઞાની એને કહે કે જેમને આત્મા પોતાના પુણ્ય પાપ, રાગ દ્વેષ આદિ વિકારી ભાવ, શુભાશુભ ભાવ, વિકલ્પ આદિથી ભીન એ પોતાની ચીજ માને છે. એ પોતાની ચીજ છે એવું એ દ્રષ્ટિમાં લેશે, એવું એને અનુભવમાં એવું હોય છે. એને અહીંયા જ્ઞાની કીધો, ધર્મી કીધો, વિતરાગી કીધો, મોક્ષાર્થી કીધો, સાચો મુમુક્ષ કીધો. વાસ્તવમાં જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમનથી ભિન્ન પ્રકારનું છે. અજ્ઞાની જે છે તે પોતાના પુણ્ય પાપના ભાવ જે છે એને પોતાના માનીને એની રુચિ કરીને એ રાગમાં પરિણમે છે. જે રુચિ અનુસાર વીર્ય, તો તેનો પુરુષાર્થ તે તરફ જ વરે, ઊંધી દિશામાં. પુરુષાર્થ અવરી દિશામાં જાય. કોઈ પણ જીવ તો પુરુષાર્થ વગરનો તો હોતો નથી, તો એનો પુરુષાર્થ અવરી દિશામાં જાય છે. તો અજ્ઞાનીને પુણ્ય પાપના ભાવ જે છે એને પોતાના માને છે, અને એ પોતાના માનીને એની રુચિ કરીને રાગમાં પરિણમે છે. પોતાના સ્વભાવથી અજાણ છે. પુણ્ય પાપ આદિના જે ભાવ થાય એની રુચિ કરીને એ મારી ચીજ છે
એમ અજ્ઞાનપણે વિકારપણે એ પરિણમે છે. એટલા માટે જ્ઞાનીનું પરિણમન અજ્ઞાનીના પરિણમન કરતા જુદી જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, જ્ઞાનીનું પરિણમન જ્ઞાનમય છે. મિથ્યા દ્રષ્ટિ, જેને રાગની રુચિ છે, પછી ભલે ને શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, પણ રાગની જેને રુચિ છે એને અજ્ઞાની કીધો. અહીં અજ્ઞાન એટલે મિથ્યાત્વની વાત નથી. અહીં અજ્ઞાન એટલે કે જેમાં જ્ઞાનના કિરણના અંશનો અભાવ છે. કેમ કે જો અજ્ઞાનને મિથ્યાત્વ કહો, કાંઈ તો શુભાશુભ ભાવને અજ્ઞાન ભાવ કીધા, તો ચોથા ગુણસ્થાને પાંચમા ગુણસ્થાને શુભ ભાવ પણ થાય, અશુભ ભાવ પણ થાય. ત્યાં તો મિથ્યાત્વ અને અનંતાબંધીનો અભાવ છે. ચોથામાં, પાંચમામાં 2 ચોકડીમાં, છઠ્ઠામાં 3 ચોકડીનો અભાવ છે. ક્રોધમાન માયા લોભ 3 ચોકડી રૂપ. તો અહીં શુભ રાગ હોય કે અશુભ રાગ હોય, પણ રાગની જેને રુચિ છે એ અજ્ઞાની છે, અને અજ્ઞાનીને રાગની રુચિમાં રાગનું જ પરિણમન થાય છે. મિથ્યા દ્રષ્ટિને કારણે અજ્ઞાનીની વાત છે. રાગની રુચિમાં એની રસા થાય છે, કેમ કે એનું લક્ષ્ય સ્વભાવ તરફ નથી, અજ્ઞાનીનું. અહીં અજ્ઞાની કોને લીધો? કે અધર્મીને, એટલે કે મિથ્યા દ્રષ્ટિને. જ્ઞાનીને પણ શુભાશુભ ભાવ થાય છે, પરંતુ એને શુભાશુભ ભાવ થાય એને જ્ઞાનમય ભાવમાં નાખી દીધા, કેમ કે તે તેનો જ્ઞાતા દ્રષ્ટા થાય છે. અને આને પણ રાગ દ્વેષાદી થાય છે, પરંતુ એને અજ્ઞાનમય ભાવમાં નાખ્યા, કેમ કે એની દ્રષ્ટિ એના તરફ છે, પર તરફ છે. એટલે કે અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય પુણ્ય પાપ આદિના ભાવ જે વિકાર છે એની રુચિમાં અજ્ઞાની વિકાર પણ જ પરિણમે છે, કેમ કે એની રુચિ ત્યાં છે, સ્વભાવ તરફ રુચિ નથી. એટલે અજ્ઞાનીનું પરિણમન અને જ્ઞાનીનું પરિણમન જુદી જુદી જાતનું છે. અજ્ઞાનીનું પરિણમન અજ્ઞાનમય છે, એને પોતાના સ્વભાવનું જ્ઞાન નથી. આત્મા જે ચિદાનંદ સ્વરૂપ છે એનું જ્ઞાન નથી. પુણ્ય પાપ દયા દાન વ્રત તપ ભક્તિ કામ ક્રોધ માન માયા લોભ આદિના ભાવમાં જ્ઞાનનો અંશ નથી. એ કારણે પુણ્ય પાપ ભાવને અજ્ઞાનમય ભાવ કહેવામાં આવ્યા. જ્ઞાનીનું જ્ઞાનમય કીધું, અજ્ઞાનીનું અજ્ઞાનમય પરિણમન કીધું. તેથી અજ્ઞાનીના ક્રોધ માન માયા લોભ એ બધા ભાવો અજ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી અજ્ઞાનમય જ છે, કેમ કે એની દ્રષ્ટિ પોતાના દ્રવ્ય સ્વભાવ ઉપર છે નહીં. માટે એની દ્રષ્ટિ ક્યાં હોય છે? વ્રત તપ ભક્તિ પૂજા શુભ ભાવ ક્રોધ માન માયા લોભ વિષય કશાય ઉપર એની દ્રષ્ટિ છે. અજ્ઞાનીની ક્રોધ માન વ્રત તપ શુભ અને અશુભ આ બધા ભાવ એ સર્વસ્વ ભાવ, સઘરાય ભાવ અજ્ઞાન જાતિને ઉલ્લંઘનતા નહીં હોવાથી એ અજ્ઞાનીને એ ભાવ મારા છે એમ માનીને એ અજ્ઞાન ભાવનું ઉલ્લંઘન કરતા નથી. શરીર વાણી મન તો જળ છે, પર છે, કર્મ જળ છે, પણ અંદરમાં જે ક્રોધ માન માયા લોભ વિકાર આદિ અશુભ થાય છે, વ્રત તપ ભક્તિ આદિ શુભ ભાવ થાય છે, એ બધાની રુચિ અજ્ઞાનીને છે. એને મારા માને છે, એની અંદર એકત્વ કરે, મમત્વ કરે, કર્તૃત્વ કરે છે. એ રૂપ હું છું. આવી મિથ્યા દ્રષ્ટિને કારણે અજ્ઞાનીને શુભ અશુભ ભાવ સમસ્ત સઘરાય પ્રકારના અજ્ઞાન જાતિના છે, અને અજ્ઞાન જાતિનું ઉલ્લંઘન નહીં કરતા, એટલે કે રાગ એ અજ્ઞાન છે, રાગમાં આત્માને ઉલ્લંઘન નહીં કરવાથી એ કર્મનો બંધ કરે છે. તો શુભ અશુભ વ્રત તપ ભાવના ભાવ જે શુભ રાગ કીધા એ કોઈ ધર્મ નથી. ધર્મ તો એનાથી બહુ દૂરની વસ્તુ થઈ ગઈ. એને આત્મધર્મની અપેક્ષાએ અધર્મ પણ કહેવાય. પંચ પરમેષ્ઠીની સ્મરણ કરી મારા ગણી એને અધર્મ કહેવાય. અને અધર્મમાં ધર્મ માનવો એનું નામ તો મિથ્યાત્વ છે. એટલે કે શુભ ભાવ કરતા કરતા શુદ્ધની પ્રાપ્તિ થાય, વ્યવહાર કરતા કરતા નિશ્ચયની પ્રાપ્તિ થાય. વિપરીત માન્યતા છે.
શુભાશુભ રાગ જે છે તે અજ્ઞાનમય જાતિને ઉલ્લંઘતા નથી, એ અજ્ઞાનમય ભાવમાં રહેશે. બે પ્રકારના ભાવ કીધા, શુભ અને અશુભ, પરંતુ એ સમસ્ત ભાવ અજ્ઞાન જાતિના છે. વિકાર ભાવ જેટલા પણ છે બધા અજ્ઞાન જાતિના છે. આત્માનું જ્ઞાન છે નહીં એમાં, આત્મજ્ઞાન નથી એમાં. એટલા માટે વિકાર છે, વિભાવ છે, અશુદ્ધ છે. એ અશુદ્ધ ભાવમાં, એની અંદર શુભ પણ આવી ગયો ને અશુભ પણ આવી ગયો. એ અશુદ્ધ ભાવમાં અજ્ઞાનીને પ્રેમ છે, એના પ્રત્યે એને રુચિ છે. જ્યાં રુચિ હોવી જોઈએ ત્યાં રુચિ નથી, ત્યાં અરુચિ થાય, ત્યાં ઉપેક્ષા કરે, ત્યાં અણગમો થાય છે. એને રુચિ ક્યાં થાય? બહારના વૈભવ વિલાસમાં. રાગની અંદર રુચિ છે, સ્વભાવ તરફ દ્રષ્ટિ નહીં હોવાને કારણે, કેમ કે એને પોતાનો સ્વભાવનું ભાન નથી, એના પ્રત્યે બેધ્યાન એ અભાન છે. એ અજ્ઞાની પોતાના શુભ અશુભ ભાવની જાતને ઉલ્લંઘનતો નથી, એટલે કે શુભ અશુભ ભાવ મારો છે એવું માનીને તે પરિણમે છે. અનંતકાળમાં એવા અનાદિકાળથી, એટલે કે જેની કોઈ શરૂઆત નથી, એવા શુભ અશુભ ભાવ તો અનંત વાર આપણે કરી ચૂક્યા છે. શુભ ભાવ પણ કેવો ઉત્કૃષ્ટ શુભ ભાવ કર્યો હોય છે અજ્ઞાનીની અપેક્ષાએ. જીનેન્દ્ર ભગવાનના સમસ્વરણમાં દિવ્ય ધ્વનિ સાંભળી. મિથ્યા દ્રષ્ટિ દ્રવ્યલિંગી મુનિ પણ ધારણ કર્યું. 11 અંગનું જ્ઞાન કર્યું. આવું અનંતવાર શુભ ભાવ કર્યા, અશુભ ભાવ પણ અનંતવાર કર્યા. એના ફળ સ્વરૂપે અનંતવાર સાતમી નરકમાં પણ જે એવા છે એ રાગ ભાવ છે, એ આત્મભાવ નથી, એ સ્વભાવ ભાવથી વિરોધ ભાવ છે. કેમ કે અજ્ઞાનીને શુભ અને અશુભનો પ્રેમ હોવાથી એ અજ્ઞાનની જાતિને ઉલ્લંઘતા નથી, એ અજ્ઞાન જાતિને છોડતા જ નથી. કેમ કે રુચિ છે ને બાજુ, એમાં ને એમાં વરકા રહે છે. જેવી રીતે મકોડો ગોર બાજુ જાય એને મરણને શરણ થાય પણ જાય તો ગોર બાજુ, કેમ કે એને એકવાર સ્વાદ ચાખી લીધો. એમ આપણે પણ અજ્ઞાનતાને કારણે શુભ અશુભ ભાવને એટલા પૂરતું પોતાનું અસ્તિત્વ સ્વીકારી લીધું છે અને એમાં જ પોતાનું અસ્તિત્વને માન્યું છે, તો એ અજ્ઞાનમય ભાવને ઉલ્લંઘતા નથી, અજ્ઞાન જાતિને આપણે છોડતા નથી. કેમ કે રુચિ ત્યાં છે ને. માટે કીધું મુનિ વ્રત ધાર અનંત બેર ગ્રેવ્યક ઉપજાયો. પંચ મહાવ્રત લીધા, 5 સમિતિ લીધી, 3 ગુપ્તી, 13 પ્રકારના વ્રતનું આચરણ કર્યું, યથા યોગ્ય આચરણ કર્યું, આ બધા પ્રકારનો વ્યવહાર કર્યો. પરંતુ એ બધો રાગ છે, મુનિને પણ આવે છે. 5 સમિતિમાં એરિયા સમિતિનું પણ પાલન કરતા દેખાય. યશણા સમિતિ, એરિયા સમિતિ, આદાન નિદાન નિક્ષેપણ સમિતિ, એ 5 પ્રકારની સમિતિ, 3 ગુપ્તી, 5 મહાવ્રત, આ બધો પાલન કર્યું. પણ એ બધો રાગ છે, એ કસાય છે, આશ્રવ છે, બંધનું કારણ છે. રાગની રુચિથી મને ધર્મ થશે એવું અજ્ઞાની ને રાગની અજ્ઞાન જાતિને છોડી શકતા નથી, છોડતા નથી. ક્રોધ, માન, માયા, વ્રત, તપ, આ બધા જે વિકલ્પ છે, આ બધા સમસ્ત ભાવ, અસંખ્ય પ્રકારના શુભ ભાવ અને અસંખ્ય પ્રકારના અશુભ ભાવ, એટલે કે સમસ્ત ભાવ અજ્ઞાન જાતિનું ઉલ્લંઘન ન કરવાથી અજ્ઞાની એને છોડતા નથી, અજ્ઞાનમય જ છે. એટલે કે એના બધા ભાવ કેવા છે? અજ્ઞાનમય છે. અને જ્ઞાનીના સમસ્ત ભાવ જ્ઞાન જાતિનું ઉલ્લંઘન નહીં કરવાથી ધર્મીના ભાવ જ્ઞાનમય, આનંદમય, શાંતિમય, વિતરાગમય, સ્વસ્થતામય એવા ભાવ હોવાથી એ જ્ઞાનમય ભાવને ઉલ્લંઘતા નથી. જ્ઞાનમય ભાવને છોડીને અજ્ઞાન ભાવને પોતાના માનતા નથી, ઉલ્લંઘતા નથી, એટલે એને છોડતા નથી. આવો ભગવાન આત્મા સચ્ચિદાનંદ નિર્વિકારી પ્રભુ છે. માટે કીધું સિદ્ધ સમાન સદા પદ મેરો, એટલે કે ચેતન રૂપ અનુપ અમૂરત, સિદ્ધ સમાન સદા પદ મેરો. ચૈતન્ય સ્વભાવ સિદ્ધ સ્વરૂપી અંદર છે, એની દ્રષ્ટિની ખબર નથી, એના જ્ઞાનની ખબર નથી, અને એનાથી વિરુદ્ધ જે વિકાર ભાવ છે પુણ્ય પાપ આદિના, એની ખબરો લે છે, એની રુચિ કરી છે.
તેથી અજ્ઞાન જાતિના ભાવને અજ્ઞાની છોડતા નથી અને જ્ઞાનીને પોતાના જ્ઞાન સ્વભાવ ઉપર દ્રષ્ટિ હોવાથી એને રાગ આવે, પરંતુ એનો જ્ઞાતા દ્રષ્ટા રહીને પોતાના જ્ઞાનમાં ને દર્શનમાં ને પ્રતીતિમાં એ રહેશે, આનંદમાં રહેશે. સાતમી નરકમાં પણ એ આનંદમાં હોય છે. અનંત પ્રતિકૂળતા વચ્ચે પણ એ આનંદમાં રહેશે, એને સ્વભાવમાં સ્થિર રહેશે. એટલે કે એની પરિણીતિ શુદ્ધ જ્ઞાયક તરફ ધકેલી હોય, શુદ્ધ પરિણીતિ જ્ઞાયક તરફ ધકેલી હોય છે. પ્રતિકૂળતા હોય સાતમી નરકમાં, છતાં પણ તે ધર્મી જીવ આનંદમાં રહેશે, પોતાના અસંખ્ય પ્રદેશે આનંદની અનુભૂતિ કરતા રહેશે. આત્માના જ્ઞાન જાતિના જે સમ્યક જ્ઞાન, સમ્યક શ્રદ્ધા, સમ્યક શાંતિ, વિતરાગતા એ જ્ઞાન જાતિના ભાવ છે. અને જ્ઞાની એ જ્ઞાન જાતિના ભાવને છોડતો નથી, એને ઉલ્લંઘતું નથી. એને ઉલ્લંઘીને અજ્ઞાન ભાવને એ પ્રેમ કરતા નથી, એની રુચિ કરતા નથી. એટલે બાહ્ય પ્રવૃત્તિ તો જ્ઞાનીની ને અજ્ઞાનીની એક સરખી દેખાય, માટે ક્રિયાથી કોઈ ધર્માત્માનું મૂલ્યાંકન ન થઈ શકે. એ એક સરખી જ હોય છે, પરંતુ એનું પહેચાન આપણે નથી કરી શકતા. માટે જ્ઞાની જ જ્ઞાનીના પરિણામને જાણી શકે, ઓળખી શકે. બાહ્ય પ્રવૃત્તિ સરખી પણ અંદરની દ્રષ્ટિમાં ફરક છે. શમકીતી હોય, ચક્રવર્તીના રાજ્યનો રાગ હોય, એને રાગમાં દેખાતો હોય, પણ અંદર દ્રષ્ટિમાં ભેદ છે. રાગ જે છે મારી ચીજ નથી, હું તો સજાનંદ સ્વરૂપી છું. એ હું છું, હું પર્યાય જેવડોય નથી. રાગ પણ હું નથી. પુણ્ય પાપ દયાદાન એ મારી ચીજ નથી. એવો ચક્રવર્તીને રાગ છે, પણ સમ્યક દ્રષ્ટિ પોતાને નાયક સ્વરૂપ માને છે. એ રાગને જ્ઞાતા દ્રષ્ટા રહેશે. અને અજ્ઞાની ત્યાગી થયો હોય, યથા યોગ્ય આચરણ કરતો હોય, સાધુ નામ ધરાવીને બહારથી નગ્ન દિગંબર મુનિપણું ધારણ કર્યું હોય, અંદરમાં પુણ્યના જે ભાવ છે, વ્રત તપના જે ભાવ છે, એ મારા છે, મારું કર્તવ્ય છે, મને કલ્યાણનું શરણ છે, એવું એને માનતા નથી. એનો એક જ્ઞાતા દ્રષ્ટા રહેશે. અને અજ્ઞાની એમાં શરણ છે એવા મિથ્યા દર્શનના ભાવ કરે છે, વિપરીત માન્યતા કરે છે. આત્મભ્રાંતિ સમ એ રોગ છે. માટે જ્ઞાનમય જ માત્ર જ્ઞાનીના ભાવ, કેમ કે એ જ્ઞાન જાતિને ઉલ્લંઘતા નહીં હોવાથી એ જ્ઞાનમય જ છે. અને અજ્ઞાનીના ભાવ બધા અજ્ઞાનમય છે, કેમ કે એ અજ્ઞાનમય જાતિનું ઉલ્લંઘન ન કરવાથી તે અજ્ઞાનમય જ છે. હવે કરશની વાત લઈ, 167 નંબરનો. તો 67 નંબરના કરશની અંદર એને શું કહેવામાં આવ્યું? આચાર્ય ભગવંતે અજ્ઞાનીના સ્વભાવ તો અજ્ઞાનમાંથી જ નીપજે, ને જ્ઞાનીના સ્વભાવ તો સદજ્ઞાનમાંથી જ નીપજે. એ જ વાત કહેવા માંગે છે. જ્ઞાની નામ ધર્મીને સમસ્ત ભાવ જ્ઞાનથી રચાયેલા હોય છે. હું જ્ઞાતા છું, હું દ્રષ્ટા છું, હું આનંદમય છું, હું શાંતિમય છું, વિતરાગમય છું, એવા ભાવ જ્ઞાનીને હોય છે. પછી ભલે ચોથા ગુણસ્થાને શંકિત હોય, પરંતુ એમને શ્રદ્ધા, જ્ઞાન, શાંતિ, વિતરાગી પરિણામ છે. એ જાત એની છે. માટે જ્ઞાનીના સમસ્ત ભાવો, સર્વ ભાવો જ્ઞાનથી રચાયેલા હોય છે, શાંતિથી રચાયેલા હોય છે, વિતરાગ ભાવથી રચાયેલો હોય, આનંદથી રચાયેલા હોય છે. એનું નામ ધર્મી કીધો, એનું નામ જ્ઞાની કીધો. અને અજ્ઞાનીના સમસ્ત ભાવ અજ્ઞાનથી રચાયેલો હોય છે. પછી એના ભાવ દયાદાન, વ્રત, ભક્તિના હોય, મિથ્યા દ્રષ્ટિ, દ્રવ્યલિંગી મુનિપણું ધારણ કર્યું હોય, પણ એ બધો રાગ છે, અજ્ઞાન હોય છે. એને પોતાના માનીને એમાં પડ્યા છે. અજ્ઞાન જાતિના ભાવ છે બધા. આમ કહીને આ 67 નંબરના ક્લોઝમાં શ્લોકની અંદર આચાર્ય ભગવંત આપણને કહે છે. હવે આ જ અર્થને દ્રષ્ટાંતથી દ્રઢ કરે છે કુનકુન આચાર્ય દેવી આગળની ગાથામાં, એટલે કે 130 અને 131ની અંદર એમને દ્રષ્ટાંતથી આ વસ્તુને સિદ્ધ કરી. તો 130 અને 131 એનું હરિગીત લઈ લો. આ 128, 129 ગાથા પૂરી થઈ. કટંકા
આગળની ગાથામાં અને કરશમાં જે વાતને આચાર્ય ભગવંતે આપણને સમજાવી, એ જ ગાથાઓને આચાર્ય ભગવાન કુનકુન આચાર્ય દેવ આ ગાથામાં દ્રષ્ટાંતથી સમજાવે. જો આ ગાથા આવી તો પ્રતિક્રમણમાં આ ગાથા આવે છે, કેમ કે છે તો સમયસારની ગાથાઓ, નિયમસારની, સમયસારની, યોગસારની, એની જ ગાથાઓ છે અંદર. તો શું કે જેમ કનકમય કો ભાવમાંથી કુંડલાલિક ઉપજે, પણ લોમય કો ભાવથી કટકાદી ભાવો નીપજે. એટલે કે જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય કુંડર વગેરે ભાવો થાય છે, અને લોમય ભાવમાંથી લોમય કડા વગેરે ભાવો થાય છે, એમ અજ્ઞાનીને અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે, અને જ્ઞાનીને બધા જ્ઞાનમય ભાવો થાય છે. આચાર્ય અમૃતચંદ્ર દેવે આ ગાથાના ભાવને આત્મખ્યાતિ ટીકામાં વધારે સ્પષ્ટ કર્યો કે જેવી રીતે પૂતગલ સ્વયં પરિણમન સ્વભાવ વાળું હોવાથી, પૂતગલ સ્વયં પરિણામ સ્વભાવ વાળું હોવા છતાં કારણને અનુસારીને કાર્ય થાય. જેવું કારણ તેવું કાર્ય, જ્યાં કારણ ત્યાં જ કાર્ય. તો કે કારણને અનુસરીને કાર્ય થાય. આ નિયમને અનુસાર સુવર્ણમય પદાર્થમાંથી સુવર્ણમય કુંડરો જ બને. કેમ કે કારણ સુવર્ણમય છે, સોનું છે, તો કાર્ય પણ સોનું જ થાય. તો કે એ નિયમને અનુસાર સુવર્ણમય પદાર્થમાંથી સુવર્ણમય કુંડરો જ બને. લોમય કડા એમાંથી વગેરે બન્યાથી નથી બનતા, કારણ કે સુવર્ણ જાતિને ઓરંગતું નથી. સુવર્ણ જાતિની મર્યાદાનું ઉલ્લંઘન કરતું નથી, માટે ત્યાં સુવર્ણમય જ કુંડર વગેરે બને. અને લોખંડમય પદાર્થમાંથી લોખંડમય કડા વગેરે બને, સુવર્ણમય કુંડર આદિ ન બને. કેમ કે લોખંડ જાતિનું ઉલ્લંઘન નથી કરતું. જે આગળ આવ્યું ને, જ્ઞાનમય જાતિનું ઉલ્લંઘન નહીં કરતા હતા, અને અજ્ઞાનમય જાતિનું ઉલ્લંઘન નહીં કરતા. તો એવી રીતે જીવ સ્વયં પરિણામ સ્વભાવી હોવા છતાં પણ કારણના અનુસાર જ કાર્ય થાય છે. જેમ પૂતગલ છે સ્વયં પરિણામ સ્વભાવ વાળું, એમ જીવ પણ સ્વયં પરિણામ સ્વભાવ વાળું છે. એ નિયમ પ્રમાણે અજ્ઞાનીના અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો બને છે, હોય છે. એનામાંથી જ્ઞાનમય ભાવો થતા નથી. લોખંડમય ભાવમાંથી લોખંડમય કડા જ બને, એમાંથી સુવર્ણમય ન બને. એવી રીતે અજ્ઞાનમય ભાવ અજ્ઞાન જાતિનું ઉલ્લંઘન કરતા નથી. એ અનેક પ્રકારના એના અજ્ઞાનમય જ ભાવ હોય છે, એમાંથી જ્ઞાનમય ભાવો થતા નથી. કેમ કે અજ્ઞાનમય ભાવ અજ્ઞાન જાતિનું ઉલ્લંઘન કરતા નથી. અને જ્ઞાનમય ભાવ વાળા જ્ઞાનીને, ધર્મીને, વિતરાગીને અનેક પ્રકારના જ્ઞાનમય ભાવ જ હોય છે. અજ્ઞાનમય ભાવ હોતા નથી. સુવર્ણમય જાતિમાંથી સુવર્ણમય કુંડર બને, એમાંથી લોખંડના કડા ન બને. એમ આને પણ અજ્ઞાનમય ભાવ હોતા નથી. કેમ કે જ્ઞાનમય ભાવ જ્ઞાન જાતિને ઉલ્લંઘતા નથી. ટીકામાં જે બતાવવામાં આવ્યું છે, લોઢું અને સોનું એ તો ખરેખર બંને પૂતગલ છે, અને પૂતગલ સ્વયં પરિણમન સ્વભાવ વાળો છે. તો પણ સોનામાંથી સોનાના જ આભૂષણો બને છે. તો બંને પૂતગલ, પરંતુ પૂતગલ પર સ્વયં પરિણમન સ્વભાવ વાળો છે, પરંતુ બંને ભિન્ન ભિન્ન પદાર્થ છે. તો કે સોનામાંથી સોનાના જ આભૂષણો બને, અને લોઢામાંથી લોઢાના. કેમ કે ઉપાદાન કારણને અનુસરીને જ કાર્ય થાય. જે ઉપાદાન એ કારણને અનુસરીને જ કાર્ય થાય છે. એટલે કે ઉપાદાનના કારણમાં એના રૂપમાં જો સોનું છે, તેમાંથી બનનાર બધા આભૂષણો સોનામય જ બનશે, સોનાના જ હશે. એવી જ રીતે જો ઉપાદાનના કારણના રૂપમાં લોઢું છે, તો એમાંથી બનેલા બધા સાધનો લોખંડમય જ બનશે. કેમ કે ઉપાદાન કારણને અનુસરીને જ કાર્ય. જ ઉપર વજન આવે. શાસ્ત્રોમાં જ્યાં જ્યાં જ શબ્દ હોય ત્યાં સમજવું કે આમ જ છે. ઉપાદાન કારણને અનુસરીને જ કાર્ય થાય. કારણને અનુસરીને જ કાર્ય થાય, અને જ્યાં કારણ હોય ત્યાં જ કાર્ય થાય. કારણ ક્યાંક અને કાર્ય ક્યાંક એમ ન હોય. કારણ અને કાર્ય નિયમથી અભિન્ન હોય. અહીં તો મેઇન સિદ્ધાંત શું આવ્યો? નિયમ, કે ઉપાદાન કારણને અનુસરીને જ કાર્ય થાય છે. આ બે
દ્રષ્ટાંત લીધા સોનાનું અને લોઢાનું બંને છે તો પૂતગલ, પણ પૂતગલ સંયમ પરિણમન સ્વભાવવાળો છે, તો પણ સોનામાંથી કેમ કે સોનું ઉપાદાન કારણ થયું, તો ઉપાદાન કારણને અનુસરીને જ કાર્ય થાય, તો કે સોનામાંથી સોનાના જ આભૂષણો બને, એવી રીતે લોખંડમાંથી લોખંડના જ બને સાધનો, કેમ કે એ લોખંડીય ઉપાદાન કારણ થયું. એ રીતે જ્ઞાની અને અજ્ઞાની એ બંને જ જીવ છે. જેમ ઓલામાં લોખંડ અને સોનું એ બંને પૂતગલ છે, એમ જ્ઞાની લોક એ અજ્ઞાની લોક બંને કેવા છે? બંને જ જીવ છે. અને જીવ કેવો? સ્વયં પરિણમન સ્વભાવવાળો છે. તો પણ જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે, જ્ઞાનમય જ હોય છે, અને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય જ હોય છે. કેમ કે ઉપાદાન કારણને અનુસારીને જ કાર્ય થાય છે. આની તેથી ઉપાદાન કારણના રૂપમાં જો જ્ઞાની આત્મા છે, તો એનામાંથી થતા બધા ભાવો, સઘરાય ભાવો, સમસ્ત ભાવો એ બધા કેવા હોય? જ્ઞાનમય જ હોય છે. અને જો ઉપાદાન કારણના રૂપમાં અજ્ઞાની આત્મા છે, આત્મા અજ્ઞાની નથી, એની પર્યાયમાં અજ્ઞાન દશા છે, એટલે પર્યાયની અશુદ્ધતાને લક્ષમાં લઈને આખા દ્રવ્યને અશુદ્ધ કેવું એ અશુદ્ધ નિશ્ચયનું કથન છે. તો કે ઉપાદાન કારણના રૂપમાં અજ્ઞાની આત્મા છે, તો એનાથી થતા બધા ભાવો કેવા છે? અજ્ઞાનમય જ થશે. આ રીતે શું સાબિત થયું કથનથી? સામાન્ય રીતે આત્મા પોતાના જ્ઞાનમય અને અજ્ઞાનમય બધા ભાવોનો કરતા કહેવામાં આવ્યો, કારણ કે તે એના જ ભાવ છે. અજ્ઞાનમય પણ એના જ ભાવ છે, જ્ઞાનમય પણ એના જ ભાવ છે. જ્ઞાની ને અજ્ઞાની છે તો બંને જીવ, તો આત્મા તો બંને ભાવનો કરતા કહેવામાં આવ્યો સામાન્ય રીતે, કારણ કે એના જ ભાવ છે, એનું જ પરિણમન છે. છતાં પણ જ્યારે વિશેષ ભેદ પાડીએ છીએ જ્ઞાની ને અજ્ઞાનીનો, તો જ્ઞાની આત્મા જ્ઞાન ભાવનો કરતા છે, અને અજ્ઞાની આત્મા અજ્ઞાન ભાવોનો કરતા છે. કારણ કે જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય હોય છે, જ્ઞાનમય જ હોય છે, અને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય જ હોય છે. જયચંદજી છાબડાએ ભાવાર્થમાં સ્પષ્ટીકરણ થોડું વિશેષ કર્યું કે અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી, આગળ આવ્યું ને રુચિ શબ્દ, તો એની અંદર એકત્વ કરી છે ને આપણે, કર્તૃત્વ કર્યું, એકત્વ કર્યું, મમત્વ કર્યું. તો કે અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં મેં આટલા વ્રત કર્યા, મેં આટલા તપ કર્યા, મેં આટલા ઉપવાસ કર્યા, નિયમ ઉપર ગર્વ છે કે હું રોજ ભગવાનનો અભિષેક કરું, હું રોજ ગુરુદેવનું પ્રવચન સાંભળું, હું રોજ મારો નિજ સ્વાધ્યાય કરું, હું રોજ અત્યારે 9 થી 10 અમે સ્વાધ્યાય સાથે બેસીને ચર્ચા કરી. નિયમ પર ગર્વ હોય છે, મદ હોય છે. મદ ન હોવો જોઈએ. હું મારી વાત મને સંભળાવી રહ્યો છું, સમજાવી રહ્યો છું, કોઈ કોઈને સમજાવી શકતો નથી, પરંતુ એમ કરતા કરતા જો પુરુષાર્થનો જો કડાકો આવી ગયો, તો બહારથી નીરસપણું આવ્યા વગર નહીં રહે, કેમ કે સ્વની રુચિ થશે. તો અજ્ઞાનીને શુભાશુભ ભાવોમાં આત્મબુદ્ધિ હોવાથી એના બધા ભાવો કેવા હોય? અજ્ઞાનમય જ હોય છે. અવિરત સમ્યક દ્રષ્ટિને, ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને ચારિત્ર મોહનો ઉદય આવવાથી ક્રોધાદિક ભાવો પ્રવર્તે, એને થાય અજ્ઞાન, એને રાગદ્વેષ આદિના ભાવો થાય, વિકારી ભાવો થાય, છતાં પણ તેની તે ભાવોમાં અહમ બુદ્ધિ નથી, આત્મબુદ્ધિ નથી. તેથી એમને પરના નિમિત્તથી ઉત્પન્ન થયેલા ઉપાધિ માને છે, અને અજ્ઞાની એમાં જોડાઈ જાય છે, એને પોતાના માને. આ પરના નિમિત્તથી થયેલા થાય છે પોતાની પર્યાયમાં, પોતાની ભૂલને કારણે. ચારિત્ર મોહ તો નિમિત્ત છે, પરંતુ સ્વરૂપ પ્રત્યે એટલે અસાવધાની થાય છે, પ્રમાદ છે ને છઠ્ઠા ગુણસ્થાન સુધી. મુનિરાજને 37,500 ભેદ, બાકી તો લોક પ્રમાણ અસંખ્યાત ભેદ છે. તો કે એને પણ થાય છે, ક્રોધાદિ ભાવો પ્રવર્તે છે ચોથા ગુણસ્થાન વર્તી સમ્યક દ્રષ્ટિને, છતાં પણ તેની તે ભાવોમાં આત્મબુદ્ધિ નથી, અને એમને પરના નિમિત્તથી ઉત્પન્ન થયેલી ઉપાધિ માને છે. અને ક્રોધાદિ કર્મ ઉદયમાં આવીને ખરી જાય છે.
એ ઉદયમાં આવીને ખરી જાય, એમાં જોડાતો નથી એટલે નવો કર્મ બંધ નથી થતો. તો ઉદયમાં આવીને ખરી જાય છે અને ભવિષ્યનો એવો બંધ પણ નથી થતો, કેમ કે એમાં જોડાણો નહીં. તો પૂર્વે કરેલા પરિણામોને આધીને જે કર્મના પરમાણુ આત્માના પ્રદેશો સાથે એની યોગ્યતાથી બંધાણા હતા, એ પ્રકારે એનો પ્રદેશ બંધ, પ્રકૃતિ બંધ, સ્થિતિ બંધ, અનુભાગ બંધ પડ્યો યોગ અને કષાયના નિમિત્તથી. તો એ અનુભાગ ઉદયમાં સ્થિતિ બંધ પૂરો થતા એ ઉદયમાં આવ્યો, તો અનુભાગ આપ્યો, પરંતુ તેની અંદર જોડાણો નહીં, તો નવો દ્રવ્ય કર્મનો બંધ એને પડતો નથી જ્ઞાની. બસ આખું કહેવાનું તાત્પર્ય છે. એને ક્રોધાદિ કર્મ ઉદયમાં આવીને ખરી જાય, પણ એ ભવિષ્યનો એવો બંધ કરતો નથી કે જેનાથી એને સંસારનું પરિભ્રમણ ચાલુ રહે. કેમ કે એનો સંસાર મર્યાદિત થઈ ગયો. હવે એને અનંત સંસાર નહીં રહે, પરિત થઈ ગયો સંસાર. કિંચિત ન્યૂનતમ અર્ધ પૂતગલ પરાવર્તન કહી છે, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ. એની અંદર કેટલી 24 આવી જાય છતાં પણ અનંત કાળના સંસારની આમે પરિત મર્યાદિત થઈ ગયું. તો ઉદયમાં આવીને ખરી જાય તો ભવિષ્યમાં એવો બંધ નથી કરતો કે જેનાથી એનું સંસાર પરિભ્રમણ વધે. કારણ કે જ્ઞાની પોતે ઉદ્યમી થઈને પોતે સ્વભાવ ષણમુખનો પુરુષાર્થને પ્રબળ કરે છે. એ ઉદ્યમી થઈને એ ક્રોધાદી ભાવ રૂપે પરિણમતો નથી, તે રૂપે પરિણમતો નથી. પોતે સ્વસન્મુખ પુરુષાર્થ કરે, ફરી સ્વભાવમાં જવાનો પ્રયત્ન કરે છે. પોતાની પર્યાયમાં રહેલી અશુદ્ધતાને લક્ષમાં લઈને એને તોડવાનો પ્રયત્ન કરે, એને ક્રોધાદી ભાવ રૂપે પરિણમતો નથી. જો કે ઉદયના બળવાનપણાથી પરિણમે. આ વાક્યને સમજો. ઉદયના બળવાનપણાથી પરિણમે જ્ઞાની, તો પણ જ્ઞાતૃત્વનું તે ઉલ્લંઘન કરીને પરિણમતો નથી, જ્ઞાતા દ્રષ્ટાનું ઉલ્લંઘન કરીને પરિણમતો નથી. હવે જે હું વાક્ય બોલ્યો ને, ઉદયના બળવાનપણાથી પરિણમે, એને સમજવું જરૂરી છે. આગળ સમજી તો કે એ પોતાના જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવનું જ્ઞાતૃત્વનું ઉલ્લંઘન કરીને પરિણમતો નથી. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. જ્ઞાનીનું સ્વામિત્વ, માલિકીપણું નિરંતર જ્ઞાનમાં જ વર્તે છે. તેથી તે ક્રોધાદિક ભાવોનો અન્ય જ્ઞેયોની માફક તે જ્ઞાતા જ રહેશે. બીજા લોકમાં જણાવવા યોગ્ય તો અનંત પદાર્થો છે. એ અનંત પદાર્થો એની અંદર રહેલી પ્રમેયત્વ શક્તિને કારણે આપણા જ્ઞાનમાં જણાય છે. તો એ અન્ય જ્ઞેયોની માફક એ જ્ઞાતા જ રહેશે. ક્રોધાદિક ભાવો એના કરતા નથી થતો. આ રીતે જ્ઞાનીના સગ્રાય ભાવો કેવા છે? જ્ઞાનમય છે. હવે ઓલા વાક્યને સમજી. શું કહેવા માંગ્યું? કે ઉદયના બળવાનપણાથી તે પરિણમે છે. એનો શું કહેવાનો આશય છે? શું કર્મ એને જબરદસ્તીથી રાગદ્વેષાદી રૂપે પરિણમે છે? તો પછી કર્મ રાજા બની ગયો. તો અન્ય જૈન મતમાંને આમાં ફરક શું? ઉદયના બળવાનપણાથી પરિણમે છે એ કહેવાનો આશય શું છે? શું કર્મ એને જબરદસ્તીથી પરિણમે છે રાગદ્વેષાદી રૂપે? તો શું થશે આમાં? તો કે સમ્યક દ્રષ્ટિની જે રુચિ છે ધર્મીની, એ હંમેશા પોતાના શુદ્ધાત્મા દ્રવ્ય પ્રત્યે જ હોય. પોતાના સ્વભાવની જ એને રુચિ હોય છે. એને ક્યારે રાગ દ્વેષ આદિ વિકારી ભાવોની રુચિ હોતી નથી. જો પૂજ્ય ગુરુદેવશ્રી પણ ભગવાનની ભક્તિ કરતા દેખાય, પરંતુ એમની રુચિ તો પોતાના સ્વભાવ તરફ હોય. એમને એની રુચિ નથી હોતી. ચારિત્ર મોનિયાના ઉદયને કારણે અસ્તિત્વ રૂપી રાગ આવે, શુદ્ધ ઉપયોગ ન હોય તો શુભ ઉપયોગ થાય. સ્વભાવમાં સ્થિર રહી શકતા નથી તો બહાર આવે છે, તો એ શુભ અશુભ ઉપયોગ થાય છે ભૂમિકા અનુસાર જીવોની. તો એ ભગવાનની ભક્તિ કરે આદિ દેખાય, પરંતુ એમને એની રુચિ હોતી નથી. એને જે રાગ દ્વેષ આદિ ભાવ થાય ધર્મીને, એ ભાવ થાય છે તો પોતાની નિર્બળતાથી, પોતાની પુરુષાર્થની નબળાઈથી, અને પોતાના અપરાધથી, પોતાની ભૂલથી રહે. અપરાધ આપણે કરી અને રાજા એટલે દોષનો ટોપલો આપણે કર્મ ઉપર આપી છે.
પોતે ભૂલ કરી તો પોતે જ પોતાની ભૂલને ટાળવી પડશે. પોતાના અપરાધથી થાય, પોતે સ્વભાવનું લક્ષ ન કર્યું, પરનું લક્ષ કર્યું, માટે તો રાગ દ્વેષ આદિ ઉત્પન્ન થયા. તો પોતાના અપરાધથી થાય તો પણ એ રુચિપૂર્વક નથી થતા. એક જ્ઞાનીને થાય છે તો પોતાની પુરુષાર્થની નબળાઈથી, પોતાના અપરાધથી થાય છે, પણ રુચિપૂર્વક થતા નથી. કેમ કે તે ભાવોને કર્મના બળવાનપણાથી થતા ભાવ કહેવાય છે. કેમ એમ કીધું? અહીં એવું ન સમજવું કે જળ દ્રવ્ય કર્મ આત્મા ઉપર જરા પણ જોર કરી શકે, એવું નહીં સમજવાનું. અહીં કહેવામાં તો એમ લાગે આપણને કેમ કીધું? કારણ કે એ ભાવોને કર્મના બળવાનપણાથી થતા ભાવ કહેવાના. પરંતુ એમ સમજવાનું છે વિકારી ભાવો થવા છતાં પણ સમ્યક દ્રષ્ટિ મહાત્મા જ્ઞાની જીવ ધર્મી જીવ એની શુદ્ધાત્મ દ્રવ્યની રુચિમાં જરા પણ ઓછો પાવતી નથી, જરા પણ એમાં કચાશ આવતી નથી. માત્ર એને ચારિત્ર આદિ સંબંધી નિર્ભરતા છે. એ આશય બતાવવા માટે એમ કહેવામાં આવ્યું છે. ચારિત્ર મોહની નબળાઈ છે, અસ્તિત્વ રૂપી રાગ હશે, એ બતાવવા માટે કહેવામાં એવું કર્મના બળવાનપણાથી થાય છે. જ્યાં જ્યાં કર્મનું બળવાનપણું કીધું, કર્મની જબરજસ્તી કીધી, કર્મનું જોર કીધું, એવા જ્યાં જ્યાં કથન આવે શાસ્ત્રમાં, ત્યાં આ પ્રકારનો આશય સમજવો કે ત્યાં ચારિત્ર આદિ સંબંધી નિર્ભરતા છે. એની ધર્મીની શુદ્ધાત્મા દ્રવ્યની રુચિમાં જરા પણ કચાશ આવતી નથી. બસ આ સમજવું. તો પ્રશ્ન એ પણ થાય, જ્યારે જ્ઞાનીને પણ રાગ દ્વેષ આદિ હોય છે, અને રાગ દ્વેષ આદિ ભાવ તો અજ્ઞાન ભાવ જ છે. જ્ઞાનીને પણ રાગ દ્વેષ આદિ તો હોય ભૂમિકા અનુસાર, અને એના રાગ દ્વેષ આદિ ભાવો તો આપણે આગળ કીધું ને, રાગ દ્વેષ આદિ ભાવો તો અજ્ઞાનમય છે. તો પછી જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતા નથી એમ શા માટે કહેવાનું? ફરી વાર પ્રશ્ન, જ્યારે જ્ઞાનીને પણ રાગ દ્વેષ આદિ વિકારી ભાવ હોય છે, અને આગળ આપણે એમ અત્યારે સિદ્ધ કર્યું છે કે રાગ દ્વેષ આદિ ભાવ તો અજ્ઞાન ભાવ જ છે, તો કોઈ જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતા નથી એમ કેમ કહેવામાં આવ્યું? કેમ કે જ્ઞાની એ રાગ દ્વેષ આદિ ભાવોનો સ્વામી થતો નથી, માલિક થતો નથી, કર્તા બનતો નથી. એમનો સ્વામી અને કર્તા પોતાને માનતો નથી. એમનો પણ એક જ્ઞાતા જ રહેશે. એના એ જ્ઞાતૃત્વનો જે ભાવ છે એ તો કેવો જ્ઞાન ભાવ જ છે, અજ્ઞાન ભાવ નથી. એટલા માટે કહેવાય છે જ્ઞાનીને અજ્ઞાનમય ભાવ હોતા નથી. આ વાતમાં પૂજ્ય ગુરુદેવશ્રીનું પણ આપણે સમજી લઈએ થોડુંક સંક્ષિપ્તમાં. જ્ઞાની જ્ઞાન સ્વરૂપે જ પરિણમે છે. જ્ઞાની જ્ઞાનનું ઉલ્લંઘન કરીને પરિણમતો નથી. જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર પોતાના જ્ઞાનમાં જ પ્રવર્તે છે. જ્ઞાનીને રાગ દ્વેષ આદિમાં સ્વામી પણ નથી. અશુભ રાગ પણ ક્યારેક જ્ઞાનીને થાય, ક્રોધ કરતો દેખાય, પુત્રના લગ્ન કરવા માટે બેબાકરો થયેલો દેખાય હો. એ સમયના અભિપ્રાય જુદો હોય છે, એની દ્રષ્ટિમાં ફરક છે. આપણે એનું આનાથી ઉત્તમ ઉદાહરણ કયું લઈ શકીએ? પ્રથમન યુગનું રામ અને લક્ષ્મણ. એટલે બધા બલભદ્ર અને બધા નારાયણ. શું નિયમ છે કહો? બધામાં સિદ્ધાંતો હોય છે, શું નિયમ છે? બોલો જયંતિભાઈ, અમિતાભાઈ, રીતેશભાઈ, ખ્યાલ હોય તો, કુશ ખ્યાલ હોય તો, રાજીવજી, રસીલાબેન, કનકભાઈ. એ તો બરાબર નિયમ કહું છું. અહીં તો રામ અને લક્ષ્મણ ઉપરથી, એના ઉપરથી બલભદ્ર અને નારાયણનો નિયમ કહું છું. કેટલા બલભદ્ર હોય છે? કેટલા નારાયણ હોય છે? કેટલા નારાયણ હોય? 9 નારાયણ હોય છે. 9 બલભદ્ર હોય, 9 નારાયણ હોય, 9 પ્રતિનારાયણ હોય. જેટલા નારાયણ છે નિયમથી અધોગામી છે, નરકગામી છે. અને જેટલા બલભદ્ર છે એમાંથી
કોઈ સ્વર્ગમાં પણ હોય ને કોઈ મોક્ષમાં પણ જાય. તો 9 માંથી 7 બલભદ્ર એ ક્યાંથી ગયા મોક્ષે? તો કે ગજ પંથાથી. ક્યાંથી ગયા? ગજ પંથાથી. 8મા બલભદ્ર રામ તે માંગી તુંગીથી ગયા. બીજો નિયમ પણ છે. રામ અને લક્ષ્મણ બે શાવકા ભાઈ, એટલે બલભદ્ર અને નારાયણ બે શાવકા ભાઈ હોય. બંનેની માતા ભિન્ન ભિન્ન હોય, પિતા એક હોય. આ પણ નિયમ છે બધામાં. 9 બલભદ્ર, 9 નારાયણ. ત્રીજો નિયમ, નારાયણનું પહેલા મરણ થાય છે. એ નારાયણના શબને લઈને દરેક બલભદ્ર 9 મહિના સુધી શબને લઈને, 6 મહિના સુધી શબને લઈને ફરે છે. હવે રામ તો અહીં તો રામ લક્ષ્મણની આપણે અપેક્ષાએ વાત કરી. બલભદ્ર છે તદભાવી મોક્ષગામી છે. એમને તે અસ્થિરતા રૂપી રાગ છે, પુરુષાર્થની નબળાઈ છે. આપણને એમને વિયોગના પરિણામ થતા દેખાય, પરંતુ તે એની અંદર જોડાતા નથી. અભિપ્રાયમાં ફરક છે. આનાથી ઉત્તમ ઉદાહરણ કયું મળે? ક્ષણિક રાજાનું લો છે ને, અસ્થિરતા રૂપી રાગનો ઉદય એવો આપઘાત કરે છે. એક શાહી સંકેતી જીવ છે. તો કે એને જ્ઞાનીનું સ્વામિત્વ નિરંતર જ્ઞાનમાં જ વર્ષે. તે જ્ઞાનીને રાગ દ્વેષ આદિમાં સ્વામી પણ નથી. અશુભ રાગ પણ ક્યારેક જ્ઞાનીને થાય, પરંતુ તેને તેનું સ્વામિત્વ નથી. આ બે વાત અશુભ રાગમાં પણ આવી જાય. જ્ઞાની ક્રોધાદી વિકારી ભાવોનો પણ જ્ઞાતા છે, કરતા નથી. શરીર, મન, વાણી, પર પદાર્થ જેમ છે જાણવા લાયક છે, એવી જ રીતે ચારિત્ર મોહની એના ઉદયથી ઉત્પન્ન થયેલી અસ્થિરતા રૂપી કમજોરીથી જે રાગદ્વેષાદી હોવા છતાં પણ તે તેના માટે, જ્ઞાની માટે જ્ઞેય છે. એમનો કરતા થતો નથી. રાગદ્વેષાદી રૂપી પરિણમન છે એ અપેક્ષાથી, રાગદ્વેષાદી રૂપી પરિણમન છે એ અપેક્ષાથી કરતા કહેવામાં આવે છે. એ વાત આખી જુદી છે. અહીં અત્યારે એ વાત નથી. એ રાગદ્વેષાદી હોવા છતાં પણ જ્ઞાની માટે તે પરજ્ઞેય છે. આ રીતે ગાથાના ઉદાહરણથી શું સિદ્ધ કરવામાં આવ્યું? જ્ઞાનીના બધા ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીના બધા ભાવ અજ્ઞાનમય છે, દ્રષ્ટાંતથી. અથવા જ્ઞાની પોતાના જ્ઞાનમય ભાવોમાંથી એનો કરતા ભોગતા છે અને અજ્ઞાની અજ્ઞાનમય ભાવોનો કરતા ભોગતા છે. પછી સંક્ષિપ્તમાં સાથે 68 નંબરનો શ્લોક આવતીકાલના સ્વાધ્યાયમાં લઈને પછી પૂજ્ય ગુરુદેવશ્રીના પ્રવચનના આધારે 130, 131 અને 68 નંબરનો શ્લોકને સમજશું. આપણે પણ આપણા ભગવાનના આત્માને એનું આશ્રય કરીને પર્યાયમાં શીઘ્ર ને શીઘ્ર વિતરાગતા પ્રગટ કરી એવી પરમ વિરલ ભાવના સાથે આજનું એ તત્વ પૂરું કરું. જય જિનેન્દ્ર. જીનવાણી સ્તુતિ. નમો રેન્દ્રાણમ, નમો સિદ્ધાણમ, નમો હરણમ, નમો વજણમ, નમો લય શવસવણમ, ચત્તારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, શાહો મંગલમ, કેવલી પંતો ધમો મંગલમ, ચત્તારી લોકોતમા, અરિહંતા લોકોતમા, સિદ્ધા લોકોતમા, શાહો લોકોતમા, કેવલી પંતો ધમો લોકોતમા, ચત્તારી શરણ ભોજામી, અરિહંતે શરણ ભોજામી, સિદ્ધે શરણ ભોજામી, શાહો શરણ ભોજામી, કેવલી પંતો ધમો શરણ ભોજામી. બોલીએ શ્રી પંચ પરમેષ્ઠી ભગવંતોનો જય. બોલીએ શ્રી જીનવાણી માતનો જય. બોલીએ શ્રી પરમ પૂજ્ય પરમ ઉપકારી શ્રી સદગુરુ દેવનો જય. બોલીએ શ્રી પ્રસન્નમૂર્તિ ભગવતી માતનો જય. બોલીએ શ્રી સનાતન જૈન દિગંબર ધર્મનો જય. જય.